હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। આજે રવિવારે ગુજરાતમાં એક પછી એક એવા 3 અકસ્માતની ઘટના સામે આવી છે। સાવરકુંડલામાં કારે 2 બાઇકોને ઉડાડતા બંને લોકોના મોત નીપજ્યા છે, જ્યારે બારડોલીમાં ઓવરટેક કરવા જતા બાઇક ટ્રક નીચે ઘૂસી જતા એકનું મૃત્યુ થયું છે। આ બંને ઘટના પછી સુરેન્દ્રનગરના ધાંગધ્રા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં 3 મિત્રોને કાળ ભેટી જતા ત્રણેયના પારિવારિક પર જે આભ ફાટી પડ્યું છે। મળતી વિગત મુજબ હાઈવે પર ટ્રક ચાલકે 3 મિત્રોને અડફેટા લેતા તેમના ઘટના સ્થળે જ મોત થયા છે। પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી છે અને ટ્રક ચાલકને કુલ સ્પીડમાં જે ટ્રક ચલાવીને બાઇકને ઉલાળી હતી। આ ઘટનામાં ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે અને તેમાં 3 મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા છે। ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયા હતા અને પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ટ્રક અને બાઇક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો તો 3 મિત્રો રાત્રે દુધરેજ નજીક જતા હતા અને ત્યાં સામેથી આવતા ટ્રકે ટક્કર મારી હતી અને તેમના ઘટના સ્થળે મોત થયા હતા। એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ યુવકોના સારવાર મળે તે પહેલા તેમના મોત થયા હતા। આ ઘટનાને લઈ પરિવારમાં તેમજ મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે અને પોલીસે પરિવારના સભ્યોના સંપર્ક પણ કર્યા છે। ત્યારે આ ઘટનાના પોલીસે અલગ અલગ રસ્તાના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને ટ્રક ચાલક કઈ દિશામાં ફરાર થયો તેની પણ તપાસ હાથ ધરી છે। 3 મિત્રોના મૃતદેહોને પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહો જે પરિવારજનોને સોંપવામાં આવશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।